જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીએ ભારતના પનોતા પુત્ર એવા અબ્દુલ કલામજીની, એમના જીવનની એક સત્ય ઘટના જે ઘણા બધા લોકોને પ્રેરણા આપી જાય. અબ્દુલ કલામજી એનડીએમાં પાયલોટ બનવા માટે આવેલા અને એમનું સિલેક્શન ના થયું. પૈસા હતા નહીં, ઘરેથી બેનનો એક નાનો દાગીનો ગીરવે મૂકીને અહીં આવેલા. એમને એમ હતું કે મારું સિલેક્શન પાયલોટમાં થઈ જશે અને હું પાયલોટ બની જઈશ. પછી બેઠા બેઠા વિચાર્યો કે ચાલો એક નોકરી મને માટે હું લાયક નહીં, ગજવામાં પૈસા નહીં, પાછા જવાનું ભાડું નહીં. હજારો પ્રકારના મગજમાં વિચારો એમના શરૂ થઈ ગયા કે હું એક નોકરીના લાયક નહીં, મારે જીવીને શું કરવું છે. એટલે એમને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. ગંગા નદીના કિનારે જઈ અને કૂદી જાઉં. ત્યાં એ ગંગાના કિનારે આત્મહત્યા કરવા માટે આંટા મારતા હતા. ત્યાં એક સંત દયાનંદ, સ્વામી દયાનંદ ત્યાં આવ્યા અને એમને આ છોકરાની હરકતો જોઈ અને કંઈક અજીબ લાગ્યું. એટલે એમને બોલાવ્યા, કહીએ બેટા શું થયું, શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. તો એને કીધું કે બસ આ રીતની ઘટના બની એટલે મારે આત્મહત્યા કરવાનું વિચાર મારા મગજમાં આવે છે. એટલે સ્વામીજીએ માથા ઉપર હાથ ફેરવી કીધું બેસ, તને તકલીફ ઘરે જવાના ભાડું નથી, પૈસા નથી, એના હું તને આપું છું. આટલી નાની એમથી નાકામયાબીમાં તારું આવડું મોટું પગલું ભરવાનું વિચાર તને કઈ રીતે આવે? એટલે અબ્દુલ કલામજીએ પ્રશ્ન પૂછ્યો તો સાહેબ કે સંત, તમે તો સંત મહાત્મા છો, તમે મને જણાવો કે હું એક નોકરીના લાયકે નહીં અને મને નોકરી ના મળી. એટલે સંત દયાનંદે જવાબ આપ્યો કે તું નિરાશ ના થઈશ, આ નોકરીના લાયક તું નહીં એવું નહીં, નોકરી તારા લાયક નથી. ભગવાને તને આનાથી કંઈક મોટું કરવા માટે કદાચ સર્જન કર્યું છે તારું, અને એ મોટું તારે કરવાનું છે. એટલે તને અહીંયા નોકરી નથી મળતી. એટલે તું તૈયારી કર, ઘરે જઈને પાછી તૈયારી કર, તારા બહુ મોટું કંઈક તારા હાથે થવાનું છે. એટલે કુદરતે તને આમાં નોકરી નહીં લાગવા દીધી. અને એ અબ્દુલ કલામજી એક ભારતના પનોતા પુત્ર, મિસાઇલ મેન, એક મહાન વૈજ્ઞાનિક અને એક ભારતના ઇતિહાસના મારી નજરમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ બન્યા. એનાથી મહાન નેતા ભારતના કિસ્મતમાં કદાચ નહીં હોય, એટલા મહાન રાષ્ટ્રપતિ બન્યા. અને આજના બાળકો એક પરીક્ષામાં ટકા ઓછા આવે તો સુસાઇડ કરી લે છે. મા બાપ વિડીયો ગેમ રમવાની ના પાડે તો સુસાઇડ કરી લે, મિત્રો સાથે ક્યાંય જવાની ના પડે તો સુસાઇડ કરી લે, ઠપકો આપે તો સુસાઇડ કરી લે. કઈ માનસિકતામાં આપણે જઈ રહ્યા છીએ, કઈ માનસિકતા આપણે સ્વીકારી રહ્યા છીએ? સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તમારા જીવનમાંથી ધાર્મિક વિચારોની વિદાય થઈ ગઈ છે. ઇસ્લામ, મુસલમાનો આટલા કટ્ટર અથવા તો આટલા ધર્મ માનવાવાળા એટલા માટે છે કે જ્યારે એમનો દીકરો ચાલતો થાય ને ત્યારે એમને કુરાન હાથમાં આપવામાં આવે છે, અને આપણે ગીતાથી અંતર કરી લીધું છે. આપણે ગીતાથી અંતર કરી લીધું છે. અને આ જે ધાર્મિક સંસ્કારો નથી, એનું તકલીફ છે. ગીતા શીખવાડે આપણને. રામ શર્મા આચાર્યજીએ મસ્ત લખ્યું છે કે પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. આપણે નથી કરી શકતા.
નિરાશા ના હોવી જોઈએ. તમે એક કામમાં નિષ્ફળ જાઓ તો એવું વિચારો કે આનાથી મોટું કામ મારા માટે કુદરતે આગળ તૈયાર રાખ્યું છે. તો એ પોઝિટિવ થિંકિંગથી આગળ વધી અને સફળતાની સીડી ચડીએ. જય માતાજી, જય ભવાની.